નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। વડોદરા નગરપાલિકા દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે વિશેષ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વહેલી સવારે યોજાયેલા કાર્યક્રમમાં મેયરશ્રીની સાથે પાલિકાના અન્ય પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેન અને નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીના ચરણોમાં વંદન કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદના તેજસ્વી જીવન, તેમના મૂલ્ય ઉપદેશો અને વૈશ્વિક ફલક પર ભારતીય દર્શન શાસ્ત્રને ગૌરવ આપનારા તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। મેયરશ્રીએ ઉપસ્થિત જન્મદિને સંબોધતા સ્વામીજીના રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવાના પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સ્વામીજીના આધ્યાત્મિક વિચારો અને સિદ્ધાંતો આજે પણ યુવા પેઢી માટે પ્રેરણારૂપ અને દીવાદાંડી સમાન છે। તેમના વિચારો થકી જ રાષ્ટ્રને સશક્ત અને સમૃદ્ધ બનાવી શકાશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં પાલિકા ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પાલિકા દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામીજીના ઉઠો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના મંત્રને જીવનમાં ઉતારવાનું આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે વાતાવરણમાં એક નવી ચેતના અને રાષ્ટ્રભક્તિનો સંચાર જોવા મળ્યો હતો। 1863 કલકત્તામાં વિશ્વનાથ દત્ત વકીલ પિતા અને ધર્મપરાયણ માતા ભુવનેશ્વરીના સંતાન એવા શ્રી વિવેકાનંદજી નાનપણથી જ ખૂબ વિચક્ષણ બુદ્ધિના હતા। પિતા તરફથી બૌદ્ધિક અને તાર્કિક વારસો, માતા તરફથી મળેલા ધાર્મિક વારસાના આધારે તેમનું જે ઉછેર થયો અને શાળામાંથી જ જ્યારે ભણતા ત્યારે જ એમના ટીચરો પણ પ્રભાવિત થાય એટલી વિચક્ષણ બુદ્ધિ, પ્રખર યાદશક્તિ અને દરેક વસ્તુ લોજિકથી વિચારવાની એમની શક્તિ, ખૂબ નિર્ભય વ્યક્તિત્વ અને ધીરે ધીરે આર્ટ્સમાં ભણવાનું ચાલુ કર્યું। 1881માં રામકૃષ્ણ પરમહંસના પરિચયમાં આવતા ઈશ્વર શું છે જાણવાનો પ્રયત્ન કરતા એમનામાં વૈરાગ્યના ભાવ જાગ્યા। પોતે ભ્રમણ કરતા સાધુ બન્યા ને વિવેકાનંદ તરીકે ઓળખાયા। નાનપણનું નામ નરેન્દ્રનાથ હતું અને જ્યારે સાધુ બન્યા, દીક્ષા લીધી અને ભગવાવસ્થો ધારણ કર્યા પછી વિવેકાનંદ બનીને આખા ભારતભરનો પ્રવાસ કર્યો। ઉત્તર ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારત અને કન્યાકુમારીના વિવેકાનંદ રોક ખાતે એમને વિચાર આવ્યો કે ભારતની પ્રજામાં જે ગરીબી છે, જે પ્રજાનું શોષણ થઈ રહ્યું છે અને નિર્બળ છે પ્રજા, ત્યારે એ સશક્ત બને અને ભારતની જે વૈચારિક વિરાસત છે, ભારતની જે ધાર્મિક વિરાસત છે એને દુનિયા સુધી પહોંચાડ્યું છે। ભારત પરમ વૈભવના શિખરે પહોંચે, ભારત માતા કી જયનો નારો બુલંદ થાય એ માટે પ્રયત્ન કરવો છે। 1893માં શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લઈ અને અમેરિકનનું સંબોધન કર્યા। ત્યાંનું મીડિયા અને જે ધાર્મિક ગુરુ હતા એઓ પણ તેમના વક્તવ્યથી પ્રભાવિત થયા। ભારતની જે સહિષ્ણુતા છે, ભારતના જે વેદાંતના સિદ્ધાંતો છે, યોગના સિદ્ધાંતો છે, એમણે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપમાં પ્રચલિત કર્યા। બૌદ્ધિક લોકો સાથે પ્રવચન કરી અને ભારતીય સંસ્કૃતિનો પરિચય દુનિયાભરને કરાયો અને આજે અદ્વૈત વેદાંત અને યોગાના માટે જે એમણે પાશ્ચાત્ય દેશોમાં, ભારતભરમાં જે પ્રચાર પ્રસાર કર્યો, વસુદેવ કુટુંબકમની ભાવના, આખું વિશ્વ એક કુટુંબ છે એ ભાવના જે ભારતીય સંસ્કૃતિની છે એ વિશ્વ સમક્ષ ઉજાગર કરી। યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને આઝાદીના જે આંદોલન હતા એના જે નેતાઓ હતા, જે મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય, અરવિંદ ઘોષ હોય, એમના પ્રેરણા સ્ત્રોત રહ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ પ્રમાણેનો નારો અને યુવાનો માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એટલે યુવાનોમાં એક અપાર શક્તિ છે અને યુવાનો ભારતનું સદી લાવી શકે છે, ભારતને પરમ વૈભવના શિખર પર પહોંચાડી શકે છે। એ પ્રમાણેના જે એમના આદર્શો હતા એ આજે યુવાનો માની રહ્યા છે। આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે, ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, તો યુવાનોના પ્રયાસ થકી 2047માં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને જે સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક દ્રષ્ટિ છે, એમનો જે એક રાષ્ટ્ર માટેનો પ્રેમ છે, વસુદેવ કુટુંબકમની ભાવના છે અને કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ ધર્મના ભેદભાવ, જાતિના ભેદભાવ વગર ભારત એક ઉન્નત રાષ્ટ્ર બને એ માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ। આજના દિવસની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।